हेलो बोलिए सदगुरु आद्य शक्ति में मातनी अलख जगह हरे गुरु निगंत महाराज सदगुरु मगन राम महाराज આજના પ્રસંગની અંદર જ્ઞાનની ચર્ચા, વ્યવહારિક ચર્ચા, હરિચર્ચા ઘણી બધી થઈ ગઈ, પણ જ્ઞાન જ્ઞાનની કોઈ સીમા નથી. દરેક વસ્તુ અનંત છે, કોઈને પૂર્ણ થાય નહીં અને શરૂઆત પણ થાય નહીં. સમયના અભાવને કારણે આજે સમય થોડો બધા માટે થોડો કાર્યક્રમ ક્યારે પૂરો કરે એની રાહ જોઈને બેઠા છે. પૂર્ણ થવા આવે પણ તમારો સમય વધારે ન લેતા 5 થી 10 મિનિટ ભરતરામ મહારાજના આમંત્રણને માન આપીને અને સભા મંડપમાં વિરાજમાન થયા છો તો એકાદ વાણીનો લાભ આપવો જરૂરી. કારણ કે જ્યાં સુધી સદગુરુ મહારાજનો પ્રસાદ મળે નહીં ગરજ વિના જ્ઞાન ઘટમાં ઉતરતું નથી. ગરજ હોવી જરૂરી છે. વીજળીનો ચમકાર છે આકાશમાં ઘડી કે બે ઘડી, તેમ જાણજો જીવન રહે ઘડી કે બે ઘડી. માટે અભિમાન માંથી તું દૂર રહી લે. આ સત્સંકર ઘડી કે બે ઘડી, નહીતર આવ્યો થઈ જશે. માટે ભજન કરો ઘડી કે બે ઘડી. एक शब्द गुरुदेव को अनता को अंतन विचार थके मुनि जन पंडिता जिसका वेद न पामे पार।
એ વીજળીના ચમકારે મોતીડા પર હોવે પાનબાઈ એ નહીં તર અચાનક અંધારા થાશે રે જગતના દિવસો રે ગયા પાલભાઈ 21,000 સસુકળ ખાશે જાણવા જેવી આ તો जान रही पालमाई अधूरियाली नो केवाय बटो पालभाई में लोगों पूर्ण समझाय निर्मल थईने तमे आओ रे निदान माने ए जानी ले जोया जीवनी तमे जात जाती तुमने ब्रह्मांड थी से मारा गुरुजी ने
ગંગારે સતી બોલ્યા એ ત્યાં નહીં માયા કે રોજરી લવલેશ એ માટે સંગતો કરો તો તમે એવાની ઘણો માનવા એ તો રેવે રે ભજનમાં ભરપૂર ગંગારે સતી સાચા નિરુદ્ધો દગે પણ તેના એ મનડા દગે નહીં પાનવાય એ ભાગી પડે બ્રહ્માંડ વિપત પડે પડે લઈ સોઈ એ મારા હરિના છે આ પરમાન ગંગા સતી બહુ સરસ વાત કરી પણ સંતની ભાષા થોડી અટપટી છે ક્યારે સમજાય અક્ષર ક્યાંથી ઉપજ્યો વાણી વચન બોલાય અક્ષર ક્યાંથી ઉપજ્યો અને વાણી વચન બોલાય દેશ દેશ પિંડ ખંડમાં ભાષા ભિન્ન ભિન્ન મંજા અવેદ શાસ્ત્ર ને પુરાણો જે અવેદ શાસ્ત્ર ને પુરાણ જે પુસ્તક પાના છપાય મૂળ અક્ષર ક્યાંથી જન્મ્યો અચર જે ગણા અક્ષર ની ઉત્પત્તિ ક્યાંથી થઈ આપ સૌનો વધારે સમય ન લેતા થોડી વાત કરીએ ટૂંકામાં વાત કરું કારણ કે વાલજી મહારાજે બહુ સરસ વાત કરી પણ ધ્યાનથી સાંભળે તો એટલે આ દિન સુધી આપણે કાનથી સાંભળ્યું છે પણ ધ્યાનથી સાંભળવા માટે ગુરુ મહારાજના શરણમાં જવું પડે અક્ષર ક્યાંથી પછી વાણી વચન બોલાય બેન જાણવા જેવી વસ્તુ કે અક્ષર ઉત્પત્તિ ક્યાંથી થઈ આ જોગથી ગુરુ મહારાજના ચરણમાં જઈ જો કદાચ જાણી લેવામાં આવે પણ એમને એમ જણાતી નથી ક્યારે જ્યારે તન મન ધન અર્પણ કરી
માં જમણી રાતે અલખના પાટે, માં જમણી રાતે અલખના પાટે, રીતસર સમયસર. પછી આગો પાછો થાય તો મેળ ન આવે. 20 થી 40 વર્ષમાં કદાચ, આ તો ઉંમરની વાત થઈ એટલે કદાચ 20 થી 40 વર્ષમાં વલજી બાપાએ કીધું કે જાણી લેવું જરૂરી છે. પછી આ તો સરકાર બી 58 વર્ષે રિટાયર આપી દે, ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી બુદ્ધિ હોય, પછી ગોટાળા કરે ને. માં જમણી રાતે અલખના પાટે, રીતસર સમયસર અને વિધિસર અને જો પ્રમાણસર જાણવામાં આવે તો જ સત્ય આત્મા આવે. બાકી આમાં એકલી વસ્તુ હાથમાં ન આવે ને તો કાંઈ મેળ ન પડે. પછી તમે લાખ ગુરુ કરો, ગમે એટલા પાઠ કરો, ગમે એટલા સત્સંગ કરો, મેળ ન આવે. એટલે મેળ તો ત્યારે જ આવે જ્યારે સમય સાચવવામાં આવે. અને અક્ષરની ઉત્પત્તિ ક્યાંથી થઈ? અક્ષર શૂન્યથી સ્વર, અને સ્વર માંથી અક્ષર થયો, અક્ષર માંથી શબ્દ બન્યો, અને શબ્દ થી નામ, અને નામ ધારીએ આ વેદની રચના કરી છે. અને આપણે પેલા વેદમાં, અને વેદમાંથી નીકળીને ભેદમાં પડે. પણ જ્યાં સુધી સાચા અને પૂરા ગુરુ મળે નહીં ત્યાં સુધી આ વાતનો મેળ નથી. અને આ વાતનો મેળ લાવવો હોય તો સાચા અને પૂરા સદગુરુની તપાસ કરજો. પાણી પીના શાન કે ગુરુ કરના પહેચાન કે, આ રમતની વાત નથી. ગુરુ કરવું એ બહુ કઠણ વાત છે. જ્ઞાન તો છે જ, પરમાત્મા છે જ, પણ ગુરુ મળવો, ગુરુ કેવા કરવા? બોલતા પુરુષની ગુજરી વાણી, સમસ્યા સંત બતાવે એંધાણી, તો તન મન ધન એને અર્પણ કરાય. આપણે તો ગમે એને આપી દે ને પછી મેળ ન આવે. એમાં મુનિ માર્કંડ બહુ સરસ વાત કરી કે આ જગતની અંદર, આ જગતની આપણે બહુ વાત કરી કે જગત કોને કહેવાય, સંત કોને કહેવાય, ગુરુ, ઘણી બધી ચર્ચાઓ થઈ. પણ મુનિ માર્કંડે એક બહુ સરસ વાત કરી કે આ જગતની ઉત્પત્તિ ક્યાંથી થઈ, સર્જન ક્યાંથી થયું. પાંડવના ગુરુ મુનિ માર્કંડે આ વાત કરી છે. नाम लिया तिने सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम लड़के गयो पढ़कर चारों वेद. ए गुरु जी महाराज, आयो समय युगनी माय, ए गुरुजी महाराज, आ महामंत्र नो महिमाय, भणो ब्रह्म ना वेद मारे, ए जेला ऋषि मुनियो जपता हता जा, ए हरि नाम नथी चार वेद मारे.
સખીએ કીધો સમાગો મુએ મંત્ર બલ આપ્યો રે પ્રભુએ મંત્ર બોલી આપ્યો રે એ આ પાઠે મળીને કીધું છે પ્રયાણ એ સમાગો એ વિદ્યા સદગુરુ બહુ સરસ મુનિ માર્કંડે બહુ સરસ વાત કરી અને મહામંત્રની વાત કરી. મહામંત્ર જેટલું કંઈક આવે છે ને પણ એમાં એમ કહેવાય જીવે જપે નર નુગરો સુરતાએ જપે એવો સંત. સદગુરુ કોઈ સાચા મળી જાય તો આવે અલખનો અંત. પણ ક્યારે સાચા સદગુરુ મળે તો. ને આ જગની અંદર મોટા મોટો મહિમા ગુરુ મહારાજનો બતાવ્યો છે. મોટામાં મોટો ગણ્યો ગુરુ તનો મહિમા, પણ ઈશ્વરને ઓળખાવે નહીં તો ગુરુ કરીએ હું થાય. ગુરુ દુનિયામાં અનેક, સદગુરુ સૌનો એક. સદગુરુ કોને કહેવાય? સદગુરુ કેવો છે કે સદગુરુ દેહાતીત છે, દેહ નથી. એ ચામડા વગરનો છે. એ ચામડા વગરને જાણવા માટે એમને એમ જણાય નહીં, એને ચામડા વાળા પાસે જવું જ પડે. અલગ છે તો વાણી પાસે જવું જ પડે. વાણીથી જ સમજાય, આમ ન સમજાય. તો ગુરુ મહારાજ નો પ્રતાપ કહેવાય. આ જગની અંદર નાદ અને બુંદ નો વિસ્તાર કરવામાં આવેલો છે. અને
આ જગતમાં કાંઈ ન હતું. મુનિ માર્કંડે ત્યાંની વાત કરી છે. મહામંત્ર જેટલું કઈ આવ્યું છે, જેટલું બોલવામાં આવે એ બધા મંત્રો છે. અને મહામંત્ર બોલવામાં આવતો નથી, જીભથી જપાતો નથી. જીભે જપનાર લુગરા જ્યાં સુધી ગુરુ કર્યા હોય, ગુરુના શરણમાં ગયા હોય, પણ જ્યાં સુધી જીભનો ઉપયોગ કરવામાં આવે, જીભથી બોલવામાં આવે, ત્યાં સુધી ગુરુના શરણે ગયા નથી. વાલજી બાપાએ બહુ સરસ વાત કરી છે. શુદ્ધ જપે વો સંત. જીભે જપવામાં આવે ત્યાં સુધી નક્કી રાખો કે એક 99 ગુરુ કર્યા હોય તો એક હોમો, 100 ગુરુ કર્યા હોય તો 101 ની તૈયારી રાખી મૂકવાની. અસલ યુગની માય 85 કોળમાં પાણી, એમાં નૂરીજન હતો નિરાકાર શક્તિ દર્શાણી. અલગ પુરુષની ઈચ્છા થઈ સૃષ્ટિનું સર્જન કરવું છે, પણ એકલી નારીથી ન થઈ શકે, એકલા પુરુષથી પણ કઈ થાય નહીં. એકલાથી કઈ ના થાય. એટલે શક્તિએ અલગ પુરુષની ઈચ્છાને આધીન થઈ સૃષ્ટિ રચવાનું કાર્ય મહાશક્તિ જોગમાં એ ઉપાડી લીધું. પણ 3 દેવને ઉત્પન્ન કર્યા. એટલે શિવ પુરાણની અંદર બહુ સરસ વાત કરી, પણ આપણે ટૂંકમાં લઈએ કારણ કે આજે સમય નથી. એટલે આટલો સમય આપણા માટે કાફી છે. વાતો કરવા જઈએ તો વાતનો અંત નથી, પણ કદાચ આટલું પણ સમજી જાય તો ઘણું છે. સર્વનો કરતા કોણ છે? તો કે ઈશ્વર. ઈશ્વર કો જાન બંદે માલિક તેરા હોય. બસ આટલું કરી લેવાની જરૂર છે. તો હવે ભરતરામ મહારાજની વિનંતી કરું, એમને બી અમૃતવાણીનો લાભ આપે. જય બોલ્યું છે ગુરુ મહારાજ. હા, ભરતરામ સારું સારું. તમારી ઈચ્છાને વાલજી બાપાએ કીધું તમે સાંભળો ને તો અમે બોલા તો વાત કોને કરી. ગુરુ બિન સૌખ નયો પુરે, અને ગુરુ બિન મિલે નહીં જ્ઞાન. ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચે વેદ પુરાણ. વાલજી બાપાએ બહુ સરસ વાત કરી કે જે કોની બોલાય ને જે કેમ બોલાય, જેને જગતને કંઈક દીધું છે એની જ જે બોલાય છે. અને આખું જીવન જેને પરમાર્થમાં વિતાવી દીધું છે તો એની જે બોલાય. એ જય બોલો ગુરુજીની જય બોલો. આપણા માટે ગુરુ મહારાજે રાત દિવસ ઉજાગરા કર્યા, મહેનત કરી છે. આપણા માટે આપણા ગુરુ મહારાજે મહેનત કરી છે. આમને આમ મળ્યું નથી, મફતમાં મળ્યું. આ વિશ્વના કોઈ પણ મા બાપને એવી ભાવના નથી કે મારું સંતાન હેરાન થાય, દુઃખી થાય અને ભવસાગરમાં ડૂબી જાય. એવી કોઈની ઈચ્છા નથી, કોઈની ભાવના નથી. એમ જ ગુરુ મહારાજની પણ એવી ભાવના છે. કીધું છે ને કે વાણી જેની અમૃત જેવી પિતા આવે અમીના ઓળખાણ, ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. દુર્લભ એવા સંત
તો સર્વ મળી આપણે બધાએ જય બોલવાની છે ગુરુ મહારાજને. જય બોલો ગુરુજીની જય બોલો, જય બોલો ગુરુજીની જય બોલો, જય બોલો અમરદાસની જય બોલો, જય બોલો અમરદાસની જય બોલો, જય બોલો ભરત રામ જય બોલો, જય બોલો ભરત રામની જય બોલો. તમે અંતરયાખિયા ખોલો ગુરુજીની જય બોલો, તમે અંતરયાખિયા ખોલો ગુરુજીની જય બોલો. ગુરુ આવ્યા છે નિજ દર્શન દેવા, ગુરુ આવ્યા છે નિજ દર્શન દેવા, ગુરુ આવ્યા છે નિજ દર્શન દેવા, ગુરુ આવ્યા છે નિજ દર્શન દેવા. કરોડો જન્મનાય પાક કરવા, કરોડો જન્મનાય પાક કરવા. સ્વરૂપની ઝાંખી કરાવી, બીજા સ્વરૂપની ઝાંખી કરાવી. આવું કોણ કરી આપે? જે ગુરુ મહારાજ કરે આ વિશ્વનો કોઈ પણ પુરુષ કરી ન હોય. બીજા સ્વરૂપની ઝાંખી કરાવી, બીજા સ્વરૂપની ઝાંખી કરાવી. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો છે, અને તારી પોતાની ઓળખાણ કરી. બીજા સ્વરૂપની ઝાંખી કરાવી, બીજા સ્વરૂપની ઝાંખી કરાવી.
જન્મ મરણ થી લીધા બતાવી જન્મ મરણ થી લીધા બતાવી નવ લાગે મરણનો ઝોલો ગુરુજી જય બોલો લાગે મરણનો ઝોલો ગુરુજી જય બોલો નવ લાગે મરણનો ઝોલો ગુરુજી જય બોલો લાગે મરણનો ઝોલો ગુરુજી જય બોલો મૂળ વચનનો મહિમા રે જાણી પૂરા વચનનો મહિમા રે જાણી જીવન મુક્તિને જીવતા રે માણી જીવન મુક્તિ મેં જીવતા રે માણી હવે પ્રેમા હિંડોળે ઝૂલો ગુરુજીની જય બોલો 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 તમે અવતાર અખિયા ખોલો ગુરુજીની જય બોલો તમે અટારા અખિયા ખોલો ગુરુજીની જય બોલો હે પોપટ ગુરુ લાલો હમારા હરે પોપટ ગુરુ લાલા હમારા વિનાજી મેરે ગુણ ગાવું તમારા વિનારે જીવ ગુણ ગાવું તમારા વિનાજી મેરે ગુણ ગાવું તમારા વિનારે જીવ ગુણ ગાવું તમારા હવે શું કરશે બોલો ગુરુજીની જય બોલો હવે શું કરશે જમલો ગુરુજીની જય બોલો હવે શું કરશે બોલો ગુરુજીની જય બોલો હવે શું કરશે જમલો ગુરુજીની જય બોલો જય બોલો ગુરુજીની જય બોલો જય બોલો ગુરુજીની જય બોલો જય બોલો ભરતરામની જય બોલો જય બોલો સુરેન્દ્રની જય બોલો આપણને કેમ બોલવી પડે હરિરસ પીવે ને સર્વને પાય ભરતભાઈ દીધો ભરતરામ મહારાજે દીધો આ બધાને આજે પાય દઈએ છીએ પણ પીતા આવડવું જોઈએ આનંદ કરે અને આનંદ કરાવે સાચા સંતો એ મોડ કરાય હરિરસ પીવે ને સર્વને પાય સાચા સંતો એ મયોળખાય સાગર દેવાદના દિલડાને કદીએ નવ સરખાય તેરના ગુજરાએ જાણે તેરના ગુજરા તેરના ગુજરાએ
अप्सरा संगे भाई हीरो पड़ियो एनी कीमत न होयो काय गुरु मिले अरे तो भी सस्ता जा केवो तो केवो बनाई दीधो क्या हफ्ता ने क्या बेसाड़ा क्या हफ्ता ने क्या बनाया ये बात का बनाई मगरिया वाला मगर राम तारी करुणा नो कोई पार नहीं मगरिया मगर राम तारी करुणा नो कोई पार नहीं धीरे लीधो भोले मोने लीधो रे तारी करुणा
કરુણાનો કોઈ પાર નથી. મને મારા ગુરુ મુરાદ કેવા મળ્યા, દયાનો સાગર, કરુણાનો સાગર, દાતાર મળ્યા. વિશ્વના કોઈ બી ખૂણામાં જાઓ, ગુરુ મહારાજના દર્શન ન થાય, પણ મને જે ગુરુ મહારાજ મળ્યા, સર્વોને મળ્યા છે, સભા મંડપ પણ બિરાજમાન છે, એમને પણ મળ્યા છે. ગુરુ મહારાજ થોડે બે આવે, બોલે તે બીજો નથી, પરમેશ્વર છે પોતે. અજ્ઞાની આંધળો અડધો રહીને ગોતે. બોલે કોણ, બોલાય ક્યાંથી અને કેવી રીતે બોલાય, એની જે યુક્તિ છે એ ગુરુ મહારાજ થકી આપણને જાણવા મળી. ગુરુ મહારાજે બહુ કરુણા કરી છે, જેને મળી એને મળી, બધાને મળશે. આ વિશ્વની અંદર ત્રણ પદ પ્રગટ છે. આ જગતને જેને ગુરુના શરણ ગયા નથી, જે ગુરુના શરણમાં ગયા નથી, શરણો નથી શીખાયેલું, એને ખબર છે, કારણ કે વેદમાં પડેલા છે. ત્રણ પદ પ્રગટ છે, પણ ત્રણ પદ ગુપ્ત છે. એની ઓળખાણ ગુરુ મહારાજ સિવાય થતી નથી. ત્રણ પદ ગુપ્ત છે, ત્રણ પ્રગટ છે, અને એની ઓળખવા માટે ગુરુ મહારાજને શરણો સ્વીકારવું જ પડે. જ્ઞાન કહેવાય. ગુપ્તતા કેટલી છે. પછી કીધું જ્યાં જોવું ત્યાં દેવો, જ્યાં જોવું ત્યાં દેવો. સાકારમાં કેવી રીતે, સાકારમાં કેવી રીતે અને નિરાકારમાં કેવી રીતે,
सत्य नक्की करવું જરૂરી છે. આકાર સત્ય છે, નિરાકાર સત્ય છે, કે સાકાર સત્ય છે. ગુરુ મહારાજે નક્કી કરી બતાવ્યું કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, અવિનાશી પદને જે કોઈ જાણે એને જાણવો હરિનો દાસ. પણ ક્યારે એ નામને જાણે તો કે નામ કેવું છે? કે નામ નિરાકાર છે. તો કે નામ ક્યાં છે? કે નામ નયન में रमणा जाने विरला कोई, ताकू सदगुरु पूरा मिले ताकू मालूम हो. नजरों से देख जाने क्या दिखा रहा है, नजरों से देख जाने ये क्या दिखा रहा है. जगह न कोई खाली स्वर समा रहा है. जहाँ नाम से स्वर से है. बोलिए सदगुरु. समय વધારે લીધું. એ બદલ માફી માંગુ છું. કાર્યક્રમ આગળ આયોજક મિત્રોને વિનંતી, તમારો કાર્યક્રમ કેમનો છે એને આગળ લઈ જવા.